હેલો મિત્રો, આજે આપણે ફાયરની ટ્રેનિંગનો પહેલો દિવસ છે એટલે આપણે સવારમાં જાગી ગયા વહેલા ને આ છે આપણી વાડી. હવે આપણે સવારમાં બ્રશ કરીને મોઢું વિસળી નાખીએ અને આપણું રૂમ છે અને સવારમાં બધા ભાઈઓ દ્વારા આપણે નાસ્તો કરી લઈએ અને હવે આપણે રૂમ મૂકીને આપણે ફાયર સ્ટેશને જવા માટે નીકળવાનું છે. તો ચાલો હવે આપણે વાડીની નીચે ઉતરીએ. તો આપણે હવે બધા ભાઈઓ હવે હાલતા ફાયર સ્ટેશને જવાનું છે અમરેલી. તો ચાલો હવે આપણે જઈએ અને આગળ જોતા રહો. અમે નવું તમને પીરસતા રહીશું. અને આ છે મારો ભાઈબંધ, અમે બંને સાથે છીએ. આ બધા પણ ભાઈબંધો છે, અમે બધા એક હારે જ છીએ. તો જોતા રહો આગળ વિડીયોમાં. તમને ફાયર સ્ટેશન અમરેલીનું ને અમરેલી સિટી સંપૂર્ણ નજારો હું તમને બતાવીશ અને ફાયર સ્ટેશને ફાયર બ્રિગેડના વાહનો પણ બતાવીશ. તો ચાલો. આગળ ચાલતા જ મસ્ત મજાનો ફૂલનો નજારો આવી ગયો છે, તો આપણે કેમેરામાં કેદ કરી લીધો. તો આ છે અમરેલી પોસ્ટ ઓફિસ, જ્યાંથી આપણે આગળ ચાલીને ફાયર બ્રિગેડ સ્ટેશને જવાનું છે. તો ચાલો. હવે આપણે આવી ગયા છે ફાયર સ્ટેશને. તો ચાલો આપણે હવે અંદર જઈએ અને ત્યાંનો નજારો જોઈએ. આ છે આપણું અમરેલી ફાયર સ્ટેશન. તો જોતા રહ્યો આગળ વિડીયોમાં આપણું ફાયર સ્ટેશન અને એક્ઝેક્ટ બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે. તો જય હનુમાનજી મહારાજ. હવે આપણે જઈએ અંદર. તો આ ફાયર સ્ટેશનમાં અમારી પહેલાં જે વિદ્યાર્થીઓ આવેલા છે ભાવનગરના, તે અહીંયા ફાયરની ટ્રેનિંગમાં પહેલેથી જ હાજર છે. અમે થોડા દિવસો રહીને આવ્યા છીએ. તો જોવા નજારો. અમે પણ અહીંયા ફાયરની ટ્રેનિંગ માટે જોડાવાના છીએ. તો આગળ જોતા રહો, અમારા ડેલી વ્લોગ આવ્યા કરશે. હવે આપણે રમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે 2 કલાક માટે આપણે થોડેક વોલીબોલ રમી નાખીએ એટલે શરીરની કસરત થઈ જાય. આજનો દિવસ તો આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે જવાનું છે વાડી તરફ. તો આપણે આવી ગયા છીએ આપણે કોળી સમાજની વાડીએ. તો જો અમે એટલા લોકો સાથે છીએ, ફૂલ મોજમાં છે બધા. પહેલો દિવસ છે અને ઘણા ખુશ પણ છે અને ઘણાને થોડુંક હાડ પણ લાગ્યું છે, પણ રહેતા બધું થઈ જશે. તો હવે આપણે મગાવી લીધા છે ટિફિન. હવે આ ટિફિન કેવું આવ્યું છે એ હવે આપણે ઉપર જઈને જમીએ ત્યારે ખબર પડે. ટિફિન આવતાની સાથે અમે એટલા બધા ખુશ થઈ ગયા છે, કારણ કે બધાને બહુ ભૂખ લાગી હતી. એટલે બધા ભૂખના કારણે આ બધી મોજ છે. જો
ચાલો તો હવે આપણે ટિફિન ખોલીએ અને જમીએ કેવું આવ્યું છે. તો જો અમારા અડધા ભાઈઓ જમવા પણ બેઠી ગયા છે. કેવું લાગ્યું તમને ટિફિન જણાવજો. એ જ રીતે એક્ઝેસ બાજુમાં અમે પણ ટિફિને ખોલીને બેઠી ગયા છે જમવા માટે. ખૂબ સારું એવું ટિફિન આવે છે અહીંયા. 60 રૂપિયા અને 80 રૂપિયા ટિફિનના લે છે. ખૂબ સ્વાદિષ્ટ ભોજન આવે છે. એકવાર તમે પણ ટ્રાય મારજો ને કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખજો. એમાં અમને તો જમવાની ખૂબ જ મજા આવી ગઈ અને ફૂલ જમવામાં બાકાજીકી પણ બોલાવી દીધી.